મિત્રો સોનાના ભાવને લઈને ખૂબ મોટા સમાચાર આવી ગયા છે। આવતી 24 કલાકમાં સોનાના ભાવમાં થશે કંઈક એવું જે તમે વિચાર્યું પણ નહીં હોય એટલી મોટી ઘટના બનવાની છે જે સોનાના ભાવની આગામી દિશા નક્કી કરશે। તો સોનાના ભાવમાં હવે વધારો આવશે, તેજી આવશે કે હજુ અહીંથી સોનાના ભાવ ઘટવાના છે? ચાંદીના ભાવમાં શું થશે? સોનાના ભાવના શોર્ટ ટર્મના અને લોંગ ટર્મના ટાર્ગેટ તેમજ સોનું ચાંદી અત્યારે ખરીદવું કે રાહ જોવી, આટલી માહિતી આ વિડીયોમાં આપવાની છે। ખૂબ જ શોર્ટ વિડીયો, પહેલા જ વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ તો જે અગાઉની અપડેટમાં આપણે કહ્યું હતું કે સોના ચાંદીના ભાવ દબાણ હેઠળ છે, ઘટાડા તરફી ઝોક છે, તો તે મુજબ જ રહ્યું છે। છેલ્લા 7 દિવસનો શરૂઆત ચાંદીના ભાવથી કરીએ। ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો એક સીમિત રેન્જમાં 7 દિવસથી ચાંદી રમી રહી છે, થોડી ઊંચે જાય પરંતુ ત્યાંથી ફરીથી દબાણ હેઠળ નીચે આવી જાય। અત્યારે આંતરરાષ્ટ્રીય ચાંદી $57 આસપાસ રમી રહી છે। ભારતીય બજારમાં ચાંદીનો ભાવ અત્યારે ચાંદી ચોરસા 2,18,999, ચાંદી વિથ જીએસટી 2,25,000 આસપાસ રહ્યો છે। ખૂબ મોટો ઘટાડો કે ખૂબ મોટો ઉછાળો નથી નોંધાયો 7 દિવસની અંદર, જે આપણે અગાઉ કહ્યું હતું તે મુજબ જ। સોનાના ભાવની વાત કરીએ, સોનાના ભાવનો ચાર્ટ જોઈએ 7 દિવસનો, તો સોનાના ભાવમાં પણ તે રીતે જ વચ્ચે થોડાક ઉછાળા બાદ ફરીથી નીચે આવી જાય છે ભાવ। આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 7 દિવસની અંદર $100 થી વધુનો ઘટાડો પ્રેશર જોવા મળ્યો છે। $4,000 આસપાસ વારંવાર સોનું આવી જાય છે આંતરરાષ્ટ્રીય સ્તરે। અત્યારે $4,030-40 છે સોનાનો ભાવ। ગઈકાલે ઘટાડો ઉછાળો બંને જોવા મળ્યા હતા। ભારતીય બજારમાં સોનાનો ભાવ જોઈએ તો આજે 24 કેરેટ સોનું 1,42,400 રૂપિયાના ભાવમાં વેચાયું છે। પરંતુ આ વાત મેન નથી, મેન વાત એ છે કે આગળ શું થશે। અત્યારે જે મેન પરિબળો અસર કરી રહ્યા છે સોના ચાંદીના ભાવ ઉપર, તેમાંનું સૌથી મોટું પહેલું પરિબળ છે તે છે યુદ્ધ। ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધ હજુ ચાલુ જ છે, બંધ થયું નથી, ટેન્શન હજુ પણ વધી રહ્યું છે। હા, વચ્ચે વાતચીતની વાત આવી જાય છે પરંતુ વાતચીત આગળ નથી વધી રહી। અગાઉ જ કહ્યું તો આપણે, જ્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે ત્યાં સુધી સોના ચાંદીના ભાવ પ્રેશરમાં રહેશે। ક્રૂડ ઓઇલના ભાવમાં જબરદસ્ત ઉછાળો આવી ગયો છે, વધઘટ થઈ રહી છે। ગઈકાલે ઘટાડા બાદ ફરીથી 3% જેટલો ઉછાળો ક્રૂડ ઓઇલમાં ફક્ત 24 કલાકના ગાળામાં આવી ગયો છે, જેને સોનાના ભાવને વધુ નીચે તરફ પ્રેશર આપ્યું છે। તો આગળ યુદ્ધની સ્થિતિ શું રહે તે સોના ચાંદીના ભાવ પર અસર કરશે, પરંતુ આપણે અહીં યુદ્ધથી પણ આગળ એક ઇકોનોમિક ઇવેન્ટ જે આવી રહી છે આજે, તેની વાત કરવાના છીએ। અત્યારે અમેરિકામાં ફેડની મીટિંગ ચાલુ છે। આજે રાત્રે એટલે કે 29 જુલાઈએ રાત્રે 12:30 વાગ્યે ફેડ જાહેર કરશે તેનો નિર્ણય કે વ્યાજ દરમાં વધારો કરવો કે ઘટાડો કરવો। અહીં આજે શું નિર્ણય આવે તેની પણ વાત નથી, પરંતુ આગળ શું થવાનું છે તેના સંકેત ફેડ આપશે। આવતા જે મીટિંગ છે સપ્ટેમ્બર મહિનામાં, તેમાં વધારો થશે કે ઘટાડો તેના સંકેત ફેડ આપશે, તેના ઉપર નજર રાખવાની છે। આજે ફેડ દ્વારા વ્યાજદરોમાં કોઈ ફેરફાર ન કરવામાં આવે તેવી સૌથી વધુ શક્યતા છે। એક ટૂલ છે CME ફેડ વોચ ટૂલ, જે આગામી મીટિંગો જે હોય છે તેમાં વ્યાજદરોમાં વધારો કે ઘટાડો થવાની કેટલી શક્યતા તે બતાવે છે। તેના મુજબ સપ્ટેમ્બર મહિનામાં ફેડ વ્યાજદરોમાં વધારો કરે તેવી શક્યતા હાલ 57.7% જેટલી છે। સોનાના ભાવની આગામી દિશા આના ઉપર આધાર રાખશે। આજે 57.7% શક્યતા છે સપ્ટેમ્બરમાં વ્યાજદરોમાં વધારો થવાની। તેમાં આગળ શું થાય છે તે શક્યતા વધતી જાય છે કે શક્યતા ઘટતી જાય છે તે મુજબ સોનાના ભાવ ચાલશે મેજોરિટી। એક મોટું પરિબળ, બીજા પણ પરિબળો હોય છે અસર કરતા, પરંતુ આ એક મોટું પરિબળ રહેશે આગામી સમય માટે। ફેડની મીટિંગ બાદ જો એવા કોઈ સંકેત આવશે, એવા નિવેદન આવશે કે સપ્ટેમ્બરમાં અમે વ્યાજ દર વધારવાના છીએ, તો આ 57.7% વધી અને 60 કે 70% સુધી પહોંચી જશે અને સોનાના ભાવમાં વધુ ઘટાડો જોવા મળી શકે। જો એવા સંકેત આવશે કે અમે વ્યાજ દરો નથી વધારવાની ઈચ્છા સપ્ટેમ્બરમાં, તો આ 57.7% છે તે ઘટી જશે શક્યતા અને સોનાના ભાવને ફરીથી સપોર્ટ મળશે, મજબૂતી મળશે। અત્યારે સપોર્ટ રેઝિસ્ટન્સની વાત કરીએ તો સોનાના ભાવ માટે જે અત્યારે $4,040 આસપાસ છે સોનાનો ભાવ, તેમાં નીચામાં $3,955। આપણે વારંવાર કહ્યું છે કે આ લેવલ જો સોનું તોડશે તો 3850 જશે, હજુ સુધી તોડ્યું નથી, પરંતુ શક્યતા ગણી શકાય કે $3,955 સોનું તોડે અને $3850 સુધી સોનાનો ભાવ જાય। શરત એટલી જ કે ફેડ દ્વારા વ્યાજ દરોમાં વધારો કરવાની જે વાત છે તે આગળ ચાલુ રહેવી જોઈએ। ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ તે રીતે જ અત્યારે જે
$57 આસપાસ છે ભાવ, તે $55 સ્ટ્રોંગ સપોર્ટ છે, $55 તૂટે તો $52 સુધી પણ ચાંદીના ભાવ જઈ શકે ઊંચામાં, $60.40 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. જો કુદાવે અને પરિબળો ન્યૂઝ પણ સપોર્ટ કરે તો ફરીથી ચાંદીના ભાવ આગળ વધે, પરંતુ અત્યારે સોનું અને ચાંદી બંને બેરિશ ઝોનમાં એટલે કે દબાણ તરફ રહે, ઘટાડા તરફી જોક રહે તેવી વધુ શક્યતા ગણને ચાલુ. ભારતીય બજારની વાત કરીએ તો હાલ જે સોનાનો ભાવ છે 1,42,400 બિલ વગરનું સોનું 24 કેરેટ, તેમાં અહીંથી 1 થી 2,000 નો ઘટાડો આગામી દિવસોમાં દેખાઈ રહ્યો છે. કદાચ તેથી વધુ ઘટાડો પણ શક્ય જો ફેડ દ્વારા સતત વાત ચાલુ રહે કે અમે વ્યાજ દરોમાં વધારો કરવા માંગીએ છીએ તો. ચાંદીના ભાવમાં પણ જે અત્યારે ચાંદી ચોરસા 2,18,000 આસપાસ છે, તેમાં 2,10,000 કે 2,05,000 સુધીનો સપોર્ટ દેખાઈ શકે, નીચામાં લેવલ દેખાઈ શકે છે. આગળ શું કરવું, સોનું ચાંદી ખરીદવા કે નહીં, આપણે અગાઉ પણ કહી ચુક્યા છીએ તે મુજબ જ અત્યારે SIP એટલે કે કટકે સોનું ચાંદી લાંબા ગાળા માટે ખરીદવા હોય તો ખરીદી શકાય. જે કાંઈ ઘટાડો, જે કાંઈ પ્રેશર છે તે ટૂંકા ગાળા માટે છે. લાંબા ગાળાના જે કાંઈ અંદાજ છે અત્યારે સોના ચાંદીના ભાવમાં તે હજુ પોઝિટિવ છે, મજબૂત છે, પરંતુ થોડી વાર લાગી શકે. 2026ના અંતમાં અને 27માં સોનું ચાંદી બંને તેજી તરફી માહોલ બતાવી શકે, તો ઓછામાં ઓછું 2 વર્ષ માટે કોઈ પણ રોકાણ કરવું હોય તો સોના ચાંદીના ભાવમાં અત્યારથી કટકે રોકાણ કરવા માટેનો સારો સમય ગણી શકાય. કોઈના હાથમાં બોટમ આવતું નથી, એટલે એવું વિચારીને ના બેસાય કે સોનું 1.30 થશે ત્યારે જ લઈશ અને ચાંદી 2 લાખ અંદર જશે ત્યારે જ લઈશ. કટકે ખરીદી કરતા જાઓ તો જ્યારે પણ માર્કેટ બાઉન્સ બેક થાય તે પહેલા તમારા હાથમાં માલ, તમારું રોકાણ જે છે તે આવી જાય. તો આ હતી અત્યાર સુધીની વાત. આપણે અહીંથી સોના ચાંદી કે કોઈ પણ પ્રકારના રોકાણની સીધી સલાહ આપતા નથી. તમારે કોઈ પણ આ રીતનું રોકાણ કરવું હોય, તમારા વ્યવસાયિક નિર્ણય કરવા હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ અચૂક લેવી. આગળ મળશું ફરીથી આ રીતની અપડેટ સાથે. અપડેટ કેવી લાગે છે ખાસ કોમેન્ટમાં કહેજો. ડેઈલી અપડેટ તમારે જોવી હોય આ રીતનું એનાલિસિસ તો કોમેન્ટમાં ગોલ્ડ લખવાનું ભૂલશો નહીં. વિડીયો લાઈક કરી તમારા મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.